એ વખતે પિંપળિયું ખેતર હતું આ, એટલે તો લગભગ 55 થી 60ના ગાળામાં આ બધો પરિવાર અહીંયા વસી ગયેલો. ચંદુભાઈ, મારા કાકા જસુ કાકા અને બીજા બધા યુવાનોએ એકઠા થઈ અને વિચાર્યું કે કંઈક કરવું જોઈએ. નમસ્કાર, મારું નામ ભયંકર વેદાંશી અલ્પેશભાઈ છે. હું મોયત ગામની રહેવાસી છું. આજે એકવાર ફરીથી આપણે પીપળિયાવાસની મુલાકાત લેવા આવી રહ્યા છીએ. તો હું આ પીપળિયા ફળિયાની સામે જ રહું છું, પણ મને આ પીપળિયાવાસનો ઇતિહાસ કંઈ ખબર નથી. તો આજે હું અને આપણે બધા જોડે રહીને આ પીપળિયાવાસનો ઇતિહાસ જાણીએ. તો આ અહીંયાના વડીલ છે, તે આપણને અહીંયાનો ઇતિહાસ કહેશે. એટલે હવે ફળિયાનું નામ તો પિંપળિયું, એટલે લગભગ 50, 51, 52ની સાલમાં જ્યારે જૂના ગામમાં બધા પટેલો રહેતા હતા, તો બધા દાદાઓ જે અમારા, આમ તો અહીંયા 3 કુટુંબ છે, એક સોગમિયા, મોવડિયા અને એક ડબા, અમે ડબા કહેવાઈએ. તો એ વખતે પિંપળિયું ખેતર હતું આ, એટલે પિંપળિયા ખેતરમાં શરૂઆતમાં 3-4 ઘર બનેલા 52 થી 55ના ગાળામાં, અને એ વખતે તો 3 માળનો ઘર બનાવેલો દાદાએ. તો એ વખતે અહીંયા વસ્યા, તો 55માં વસવાટ શરૂ થયેલો. અને પછી જે અવચર દાદા હતા અને મોતી દાદા હતા, બીજા બધા જે વડીલો હતા, એ બધાનું વિઝન એ વખતે પણ એવું જ હતું કે એમને આખું ફળિયું બનાવ્યું, તો લાંબુ રાખ્યું, એક સંપત્તિ રહે, આંગણો પણ મોટો રાખ્યો, પાછળ પણ 20-20 ફૂટ જગ્યા રાખી. તો લગભગ 55 થી 60ના ગાળામાં આ બધો પરિવાર અહીંયા વસી ગયેલો. અને વસ્યા પછી 65નો ગાળો આવતો ફળિયું મોટું હતું, એટલે લગભગ હું ખોટો ન હોઉં તો 8-9 જેટલા જે નવયુવાનો હતા, કે કોઈ વલ્લભ વિદ્યાનગર ભણતા હોય, કોઈ આનંદ ભણતા હોય, તો બધાને એમ કે કંઈક કરીશું આપણે એમ. તો એ અરસામાં અવચર દાદા કે જે અમારા સમાજના એ વખતે પ્રમુખ હતા, એ પણ થોડા વિઝનવાળા હતા. આજે સમાજના પ્રમુખ હોય તો એમને એમના પુત્ર માધાભાઈને અને એક બીજા મિત્રના દેવકરણભાઈ કે જે નેત્રામણીના, એમને 1965માં અમેરિકા મોકલ્યા. અને એના પછી 70નો ગાળો આવતો લગભગ 8 યુવાનો ભણતો તે ભણવા માટે ગયેલા. અને જ્યારે ભણવા ત્યાં ગયા એટલે ત્યાં વસ્યા, અને એ રીતે એક કનેક્શન બન્યું, અને ફળિયાનો ધીમે ધીમે કોઈના કોઈ રીતે શરૂઆત થઈ. તો એના પછી યુવાનોનું પ્રભુત્વ રહ્યું હંમેશા માટે. તો 1980-85ના ગાળામાં નવરાત્રિની શરૂઆત થઈ, જે આપણે ચોકની પણ વાત કરેલી પહેલાં. એ વખતે પણ એક સંગઠન હતું કે 40-50 યુવાનો ભેગા થાય અને આખું એક નવરાત્રિનું કર્યું, આખું ગામ જોવા આવતું હતું. એના પછીના ગાળામાં પણ એક ગોકુળ ગ્રામ યોજના આવી, તો બધાને થોડી ખબર કે સરકારી ખાતું હોય પણ રોડ બને તો ભ્રષ્ટાચાર થાય. તો પછી એ વખતે ચંદુભાઈ, મારા કાકા જસુ કાકા અને બીજા બધા યુવાનોએ એકઠા થઈ અને વિચાર્યું કે કંઈક કરવું જોઈએ. તો અમેરિકાથી ફાળો લાવ્યા, વધતા દરેકને ગર્વ થાય. એટલા માટે આ ફળિયામાં જેટલો ઘર અને પ્લોટ છે ને, એ દરેક ઘર કે પ્લોટની પણ 2000 રૂપિયા લીધા. પછી કોઈની આર્થિક સ્થિતિ સારી ન હોય તો એ પણ એને 2000 આપ્યા હતા. એટલે એને પોતાને ગર્વ થાય કે આમાં મારો હિસ્સો છે એમ. અને એ રીતે આખો સ્વતંત્ર રીતે સરકારનો કોઈ લાભ લીધા વગર આ રોડ કરેલો 96માં. એ વખતે પણ મને યાદ છે કે 4,20,000 રૂપિયા થયેલા. તો છોકરાઓનું પહેલાંથી જ આ વસ્યા ને, કદાચ ભગવાનની દેણ છે કે હંમેશા સંસ્કારો સારા રહે. કોઈ દારૂ, તમાકુ, આ તે એવી કોઈ વ્યસન જેવું નહીં. કદાચ 1-2% આગું પાછું થઈ જાય, બાકી આપણે ગર્વથી કહીએ કે 98% લોકોમાં વ્યસન નથી એમ. જે આજ સુધી જળવાઈ રહ્યું છે. એટલે હું તો 96માં અમેરિકા ગયો તો હજુ મને યુવાનો પર ગર્વ છે કે સારું કહેવાય આપણને એમ કે ફળિયાની જે આન બાન શાન છે એ જાળવી રાખી છે એમ. તો આપણને આ ફળિયા વિશે ઘણું બધું જાણવા મળ્યું. હવે આનાથી વધારે કંઈ જાણવું હોય તો જાણો. થેન્ક યુ. વાલું મારું વતન, જીવથી કરું હું જતન, વતન મોઘું રતન, મોય છે મારું વતન, હું કે મારે ભૂલું આ મારું વતન, હું કે મારે ભૂલું આ મારું વતન.